નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો જે છે એને દિલથી આવકારું છું. ગુજરાત જ્ઞાન ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે સાહેબ મેરિટની ગણતરી કઈ રીતે કરવી, અમને મેરિટની ગણતરી કરતા આવડતું નથી. તો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ કે આ વિડીયો જે છે એ એન્ડ સુધી જોશો તો તમને જે છે આસાનીથી મેરિટની ગણતરી કઈ રીતે કરવી તેના વિશે છે એ સમજાઈ જશે. હવે તમને બધાને ખબર છે કે આ જે હેલ્પરની ભરતી છે આની અંદર નિયમોમાં બહુ લાંબો ફેરફાર નથી કર્યો એ લોકો, એટલે કે ગયા વખતે જે રીતે મેરિટ ગણતરી થતી હતી એ જ રીતે અહીંયા 3 ભાગની અંદર વિભાજિત કર્યું છે. શૈક્ષણિક લાયકાત જે છે, આ શૈક્ષણિક લાયકાત એટલે શું સાહેબ? શૈક્ષણિક લાયકાત એટલે શું અમને ખબર નથી. તો શૈક્ષણિક લાયકાત એટલે મિત્ર આઈટીઆઈ. તે ફોર્મ છે ના આધારે ભર્યું તો કે આઈટીઆઈ ના આધારે ભર્યું. તો આઈટીઆઈ ની અંદર જે છે આઈટીઆઈ જે છે તારી શૈક્ષણિક લાયકાત થઈ. આઈટીઆઈ ના 55% ગણાશે સાહેબ. 55% એટલે કેટલા ગણાય? મારે દાખલા તરીકે છે આઈટીઆઈ જે છે એની અંદર મારે 70% આયા હતા, તો એ શું મારે એના 55% ગણવાના? મિત્ર એમ નથી, સમજી લે. દાખલા તરીકે જે છે એ આઈટીઆઈ માં તારે 70% આયા, તો 70 જે ટકાવારી છે 70 ગુણ્યા 55 જે છે એને કન્વર્ટ કરવાના છે. 70 ગુણ્યા 55% ની અંદર કન્વર્ટ કરવાના છે. હું 55% ની અંદર કન્વર્ટ કરવા પડે તો અહીંયા 100 વડે તારે ભાગવા પડે, બરોબર? અહીંયા 70 ના એમ નો આ રીતે તું કરીશ એટલે લગભગ 38.5 જેવો જવાબ આવશે, બરોબર? તો આ જે ટકાવારી છે ને 38.5 ઈ તારે ફાઇનલ મેરિટ ની અંદર ગણવાના છે. આ મેં તમને સમજાયું ને, એ સમજાયું આઈટીઆઈ, બરોબર? આઈટીઆઈ નું હવે તમારે આવું જ કરવાનું છે. આઈટીઆઈ માં તમારે જે છે 70 ને બદલે 75% હોય, બરોબર? તો અહીં 70 ને બદલે 75 ગુણ્યા 55/100 આ રીતે કરી નાખવાનું છે. મોબાઈલ તો હશે જ, મોબાઈલ ની અંદર આસાનીથી ગણતરી કરી નાખવાની. 75 હોય ને તો લખી નાખવાનું 75 ગુણ્યા 55%, ડાયરેક્ટ ટકા કરી નાખશો તોય આવશે, તો જ 41 જેટલું થાય છે, બરોબર? તો તમે તમારી રીતે મેરિટ કાઢી શકો. પહેલા તો આઈટીઆઈ નું મેરિટ કાઢી નાખવાનું, પછી તમારું જે છે વધારાની શૈક્ષણિક લાયકાત એટલે કે એપ્રેન્ટિસ જે છે એના 15% નું મેરિટ કરવાનું. દાખલા તરીકે જે છે મારે હવે એપ્રેન્ટિસ જે છે આ એપ્રેન્ટિસ ની અંદર પણ મારે દાખલા તરીકે 75% છે, તો 75 ગુણ્યા 15/100 આ રીતે કરવાનું, બરોબર? અથવા તો તમે મોબાઈલ ની અંદર કરતા હોય તો 75 ગુણ્યા 15% એમ કરો એટલે વિદ્યાર્થી મિત્રો કેટલું મેરિટ આવે? તો 7 સમથિંગ આવે, 7.15. જો બંનેનું મેરિટ બની ગયું, બંનેનું મેરિટ બની ગયું. આઈટીઆઈ નું મેં તમને જણાવી દીધું. હવે આઈટીઆઈ નું કેટલું છે તો કે 38.5. આ તમારા એટલું નહીં થતું હોય પણ હું ઉદાહરણ આપું છું કે 70% હોય એટલું થાય. એપ્રેન્ટિસમાં જે છે 75% હોય કેટલું મેરિટ બને તો કે 7.5, બરોબર? બંનેનો આપણો સરવાળો કરીએ તો કે 38.5 પ્લસ 7.5 તો બધું છે ને કંઈક 46 જેવું મેરિટ થાય છે. કેટલું? 46 જેવું મેરિટ થાય છે. આ મેરિટ બન્યું ને આને કહેવાય કટ ઓફ મેરિટ. આને શું કહેવાય મિત્રો? કટ ઓફ મેરિટ. જે તમારું આઈટીઆઈ નું મેરિટ અને એપ્રેન્ટિસ નું મેરિટ જે છે એને કટ ઓફ મેરિટ કહેવામાં આવે છે. અને આ કટ ઓફ મેરિટ અત્યારે એસટી નિગમ દ્વારા બહાર પાડવામાં આવ્યું. જો આની અંદર તમારું નામ હોય તો તમારે લેખિત પરીક્ષા આપવાની છે. જો નામ ન હોય તો પૂરું, વાત પૂરી થઈ ગઈ. તમારે બીજી ભરતીની તૈયારી કરવાની છે. ક્લિયર છે? હવે જે લોકોનું નામ આવી ગયું છે અત્યારે એ માત્ર ને માત્ર આઈટીઆઈ અને એપ્રેન્ટિસના ધોરણે તમારું નામ આવ્યું છે, બરોબર? એનું કટ ઓફ જે છે એનો અલગથી વિડીયો આપણે બનાવેલો છે. તો જે લોકોનું નામ આવ્યું છે ને તેમને વિદ્યાર્થી મિત્રો હવે ક્યાં પરીક્ષાની અંદર માર્ક વધારે ખેંચવાના છે? કઈ રીતે? તો કે આ બંને થઈને કેટલું થાય? તો જો આ 55%, 15% એટલે ટોટલ કેટલું થયું? 70%. 70% થઈ ગયું, પણ હજી સાહેબ આપણે તો 100% માંથી મેરિટ બને ને, તો હવે શું કરવાનું? તો કે હવે આપણે જે છે એ પરીક્ષા આપવાની. કઈ? લેખિત પરીક્ષા. અને આ લેખિત પરીક્ષામાં તમે માર્ક મેળવો, આ લેખિત પરીક્ષામાં માર્ક મેળવો એમાં પાછા 30%માં કન્વર્ટ થાય. હવે દાખલા તરીકે છે સાહેબ હું લેખિત પરીક્ષામાં 70 ગુણ લાવું, બરોબર? હવે લેખિત પરીક્ષાની અંદર હું 70 ગુણ લાવું તો 70 ગુણ્યા 30%, અથવા તો ડાયરેક્ટ 7 તેરી 21 એમાંય કરી શકો. તો 21 ગુણ આ થયા. તો પેલા મારું મેરિટ કેટલું બનતું હતું? 46 નું. 46 માં 21 એડ કરો, બરોબર? 46 નું મેરિટ બનતું હતું, એમાં 21 એડ કરો, કેટલા થયા? 67 થયા. 46 પ્લસ 21 બરાબર 67 થયા. તો સાહેબ 67 ને મારો વારો આવે કે ન આવે તો પછી પેપર કેવું છે એના ઉપર ડિપેન્ડ કરે. તમારી જો સારી ટકા, હું તો એમ કહું છું 70 આસપાસ તમે પહોંચી ગયા ને, 70 આસપાસ, બરોબર? બધામાં થઈને આઈટીઆઈ, એપ્રેન્ટિસ અને લેખિત પરીક્ષા એમાં 70 આસપાસ પહોંચી ગયા ને એટલે તમે સેફ ઝોનમાં, પછી લગભગ તમારો મેરિટમાં વારો આવી જશે. ક્લિયર છે? બરોબર છે? 70 છે, 72 છે, આ આસપાસ હાઈએસ્ટમાં અહીંયા જનરલ નું મેરિટ એટલું રહી શકે. પછી ધીમે ધીમે આવે બધાનું, એસસી એસટી એનું થોડુંક નીચું રહે, ઓબીસી નું 1-2% નીચું રહે, ઈડબ્લ્યુએસ નું છે મીડિયમ રહી શકે, કારણ કે જગ્યાઓ ઓછી છે ને એટલા માટે પછી ઈ પ્રોબ્લેમ થાય. તો આ રીતનું કંઈક છે તમારું મેરિટ ગણવાનું છે, બરોબર? જો આ બધી વસ્તુઓ જે છે તમારી જે જગ્યા છે ને એના 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અત્યારે જે લિસ્ટ આવ્યું છે ને એ આ 15 ગણા ઉમેદવારોનું આવ્યું છે, એટલે કે એક જગ્યાની સામે 15 ગણા ઉમેદવારોને બોલાવશે. પછી એમાંથી જે છે વિદ્યાર્થી મિત્રો
જગ્યાની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શું થશે તો કે મેરિટ યાદી તૈયાર થશે ને ત્યારે 1.5 ગણા ઉમેદવારોને બોલાવશે, જે જગ્યા છે ને એના 1.5 ગણા, બરોબર છે. તો આ રીતનું તમને સમજાઈ દીધું, બરોબર. 70% જે છે એ લાયકાત કઈ રીતે, તો કે 70% આઈટીઆઈ અને એપ્રેન્ટિસ એ રીતે, અને 30% છે લેખિત પરીક્ષાના, 30% લેખિત પરીક્ષાના. આમ 100 ગણના વેટેજ જે છે એમાંથી તમારું જે છે વેટેજ સૌથી વધારે હશે એ રીતે જે છે તમારી મેરિટ યાદી તૈયાર થશે. અનામત કે બિન અનામત જગ્યાઓને લઈ અને તમારી આખરી મેરિટ યાદી અથવા પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી, તમે જે કહો એ બધું આને આધારે તૈયાર થશે. એટલે હવે તમારા હાથમાં જે વસ્તુ છે ને એ વસ્તુ તમારી હાથમાં કઈ છે તો કે લેખિત પરીક્ષા એક વસ્તુ તમારા હાથમાં છે. બાકી તો તમે આઈટીઆઈ જે છે એની એક્ઝામ આપી દીધી છે, એપ્રેન્ટિસ પણ તમે કરી નાખ્યું હશે, આ તો વધારેની લાયકાત છે, ન કર્યું હોય તોય વાંધો નહીં. પણ જે લોકોનું મેરિટમાં નામ આવી ગયું છે, બરોબર, એને હવે માત્ર ને માત્ર શું કરવાનું છે, માત્ર ને માત્ર તૈયારી કરવાની છે. અને તૈયારી કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ તમારા માટે જે છે 1199 ની બદલે 999 રૂપિયાની અંદર છે એક કોર્સ લઈને આવ્યા છે. એમાં જો વિડીયો તમે 26, 27 અને 28 ફેબ્રુઆરી દરમિયાન જોઈ રહ્યા છો, બરોબર, તો 28 ફેબ્રુઆરી રાત્રે 12 વાગ્યા સુધી આની અંદર પણ તમને ઓફર આપવામાં આવે છે. 999 ની જગ્યાએ છે 899 રૂપિયાની અંદર જે છે તમને સંપૂર્ણ કોર્સ મળે છે. ઘણા બધાને પ્રોબ્લેમ હોય કે સાહેબ 14 ટ્રેડનું વાંચવું ક્યાંથી, શું કરવું, તો એના માટે કોરું માખણ આખી વિદ્યાર્થી મિત્રો 850 પેજની છે બુક આખી તૈયાર કરી દીધી છે. મોટા અક્ષરે ફોન્ટ મોટા, બધું મોબાઈલની અંદર તમે વાંચી શકો. જે લોકો કોર્સ ખરીદે છે એ લોકોને આ ટેકનિકલ થિયરી માટેની ઈ બુક જે છે તમને ફ્રી મળવામાં મળશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો દરેક ટોપિક વાઇઝ તમને વિડીયો મળશે, એની ટેસ્ટ મળશે, એની થિયરી મળશે અને એના એમસીક્યુ મળશે. એટલે કે ટૂંકમાં વાત કરું તો ટેસ્ટ, વિડીયો, થિયરી અને એમસીક્યુ તમામ ટોપિકના મળશે, ચાહે ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, ગણિત નહીં આવે, કોમ્પ્યુટર હોય, આ સિવાય 14 ટ્રેડ હોય, બધું મળશે. બધાના વિડીયો, થિયરીના વિડીયો મળશે. જે તમારા ટેકનિકલ ટ્રેડ છે ને એના થિયરીના વિડીયો વિદ્યાર્થીઓની માંગણી હતી તો એ આપણે જે છે રેકોર્ડિંગ ચાલુ છે. 17 જેટલા વિડીયો મૂકી દીધા છે. હજી વિદ્યાર્થી મિત્રો જે છે 40-50 જેવા વિડીયો બીજા આવશે. ચેપ્ટર વાઇઝ અલગ અલગ મૂક્યું છે, પીડીએફ, પછી એને ટેસ્ટ ને એનો વિડીયો સોલ્યુશન ને બધી વસ્તુ મૂકેલી છે. એકવાર ખાસ કોર્સની વિઝિટ કરજો. જેમ જેમ પરીક્ષા નજીક આવશે એમાં ભાવ વધતો જશે. હવે તમારું નામ મેરિટમાં આવી ગયું હોય તો હવે ચૂકતા નહીં. અમે જે છે આપણે નોકરી લેવાની થાય છે, મહેનત કરશો અમારી સાથે સાથે તો અવશ્ય નોકરી મળશે એની ખાતરી આપીએ છીએ. તો અત્યારે જ ગુજરાત જ્ઞાન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો અને એની અંદર જે છે તમે કોર્સ ખરીદી શકો છો, અથવા તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, આ લિંક ઉપર પેમેન્ટ કરી અને કોર્સ જે છે તે ઓપન કરી શકો છો, બરોબર. વધારે માહિતી માટે અહીંયા મોબાઈલ નંબર આપેલો છે, આ મોબાઈલ નંબર ઉપર જે છે મેસેજ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. જ્યારથી પેમેન્ટ કરશો ત્યારથી 4 મહિના સુધીની વેલિડિટી સાથે આ કોર્સ તમને મળવાનો છે અને બહુ ઉપયોગી સાબિત થવાનો છે. તો તમારી તૈયારીની અંદર જે છે એ થોડો ઘણો સાથ પૂરવા માટે, તમારી તૈયારી પાકી કરવા માટે અમે તમારા માટે વસ્તુ લઈને આવ્યા છીએ. મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.